મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલને સુરતમાં વિરોધનો સામનો કરવો પડ્યો। અહીં તેઓ સ્નેહ મિલનમાં આવ્યા હતા, જ્યાં તેમનું સન્માન કર્યા બાદ યુબી ચોક પાસે પાટીદારોએ તેમનો વિરોધ કર્યો। પાટીદાર યુવકોએ ઋત્વિજ પટેલ પર શાહી ઈંડા અને ટામેટા ફેંકીને વિરોધ કર્યો, જેને પગલે થોડીવાર અફરાતફરીનો માહોલ ફેલાઈ ગયો। મામલો ઉગ્ર બનતા પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી। ઘટનાને પગલે ઈંડા ફેંકનાર એક યુવાનને પકડી લેવાયો હતો, જોકે બાદમાં તેને છોડી મૂકવામાં આવ્યો હતો। બીજી તરફ ઘટના સ્થળે પોલીસ પહોંચી જતા વિરોધ કરનારા યુવકો ભાગી ગયા। આપ જોઈ શકો છો આ ચાર ટીવી સ્ક્રીન ઉપર એક બાજુથી ઋત્વિજ પટેલ ત્યાંથી નીકળી રહ્યા છે અને બીજી બાજુ ટામેટા અને ઈંડા ફેંકી તથા શાહી ફેંકીને તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। સ્પષ્ટપણે લોકો આ વિરોધ કરી રહ્યા છે। ખૂબ મોટા પાયા વિરોધ આ ટીવી સ્ક્રીન ઉપર અમે આપને બતાવી રહ્યા છે। જોકે કોઈ આખરે હાથમાં નથી આવ્યું કે કોણે આ ટામેટા ફેંક્યા હતા। એક બાજુથી ભાજપની રેલી નીકળી છે અને યુવા આગેવાન ઋત્વિજ પટેલ તેમાંથી પસાર થઈ રહ્યા છે। બીજી બાજુ ત્યાંના સ્થાનિક લોકો જે પાટીદારો છે તે ઋત્વિજ પટેલનો વિરોધ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો અત્યારે આપણે ટીવી સ્ક્રીન ઉપર આ શખ્સ જે રીતે ટામેટા અને ઈંડા ફેંકી રહ્યો છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જોકે આખી ઘટનાને લઈને પોલીસે કેટલાક યુવાનોની અટકાયત પણ કરવી પડી તથા હળવો લાઠીચાર્જ પણ કરવાની ફરજ પડી હતી।